લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 પોષ સુદ સાતમ બુધવાર તારીખ 17/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાક ને 24 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાક ને 16 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બહેન બેટીઓ ભાણેજોની સેવા કરતા રહેશો તો જીવનમાં ઘણા સારા પરિણામ પ્રાપ્ત કરશો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો બોલવામાં બહુ જ હોશિયાર હશે. બહુ સમજી વિચારીને કોઈને પણ એ જવાબ આપશે. તો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે બુધવારનો સારો દિવસ ફેવર કરતો દેખાય. આજે બધા જ કામમાં આપણે અનુકૂળતા મળે. આપણા સહકર્મીઓ આપણને સાથ આપે, આપણું કામકાજ સરળતાથી થાય. તે સિવાય આર્થિક બાબતમાં મીઠા ફળ ચાખવા મળે. અને મિત્રો, આજે કોઈ માંગલિક કાર્ય કરવાનું હોય તો એ આગળ વધતું દેખાય. વૃષભ રાશિવાળા માટે કંઈક દિવસની શરૂઆત જ કંઈક નવી ઓળખાણથી થતી દેખાય છે. ભાઈ, આજે કોઈ નવા માણસને મળવાનું થાય, એની સાથે આપણે સારા સંબંધો વિકસાવી શકીએ. આજે તમે કરેલી મહેનતનું મીઠું પરિણામ આપણે જોવા મળે. મિત્રો, આજે કોઈ કામમાં અટકો ને તો વડીલ વર્ગની સલાહ અવશ્ય લેજો અને ધીરજ રાખીને આગળ ચાલશો તો આજે ખૂબ મહત્વનું કામ સરળતાથી પતે. મિથુન રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. આવકનો માર્ગ ખુલતો દેખાય છે. નવી આવક આપણે શરૂ કરી શકીએ અને આ કામ થવાથી આપની ખુશી ડબલ થઈ જાય. પારિવારિક સમસ્યાઓમાં સમાધાનનો માર્ગ નીકળતો દેખાય, ત્યાં પણ મોટી રાહત મળે. અને મિત્રો, આર્થિક બાબત જ્યારે આપણી સુધરે ને ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણે હલ કરી શકીએ. પણ મિત્રો, આજે આરોગ્ય પર ધ્યાન અવશ્ય આપજો. કર્ક રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. મિત્રો, આજે કામ સરળતાથી થશે, આવક પણ બહુ સરસ થઈ જશે, પણ સંબંધોના આટાપાટા ઊંધા ન થઈ જાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. કોઈકની ચડામણીથી કોઈકની સાથે વ્યવહાર બગાડતા નહીં તો તકલીફ તમને પડે. તે સિવાય આજે ધારેલું કામ આગળ વધારી શકશો અને સમાજમાં નામ કમાઈ શકશો. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક શાંતિ મળતી દેખાય. ભાઈ, આજે તમારું મનમાં ધારેલું કામ અને મનની ઈચ્છા પ્રમાણેનું કામ આજે આગળ વધે એમાં તમને ખૂબ માનસિક શાંતિ મળે. પણ મિત્રો, આજે વાણી પરનો સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે આખો દિવસ સ્ફૂર્તિથી ભરેલો છે. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજન કરવાનો દિવસ છે. મિત્રો, તમારે આવક વધારવા માટે કંઈક નવું કરવાની જરૂરિયાત દેખાય છે. તો આજે આવી બાબતો પર વિચાર કરો, વિચારને આયોજનમાં ફેરવો અને હજી આગળ જાઓ. આજે છે ને મનમાં ઘડેલી યોજનાઓ તમે પાર પાડી શકો છો અને દાંપત્ય જીવનમાં ખૂબ સારો સથવારો મળતો દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલા કામોથી માન સન્માન મળે, નામના મળે અને આ કામ થવાથી તમારો આત્મવિશ્વાસ વધે.
મિત્રો, આજે તુલા રાશિવાળાએ કોઈ પણ સંવેદનશીલ જે નિર્ણયો છે ને એને ખૂબ સંભાળીને વિચારીને યોગ્ય સલાહ લઈને પછી લેવા. આજે આવક જાવકનું પલ્લું સંતુલિત રાખવામાં તમે સફળ થશો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વિચાર સકારાત્મક રાખવાના જ. નકારાત્મક વિચારોને મનમાંથી કાઢી નાખો અને સકારાત્મક વિચારો સાથે આજના દિવસની શરૂઆત કરશો તો આજના ધારેલા કામ તમે કરી શકશો. આજે કાર્યક્ષેત્ર પર સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે, તો અહીંયા બેકાળજી નહીં રાખતા. ધનરાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. ત્યાં કોઈ કચાશ ન રહી જાય એની કાળજી રાખજો. તે સિવાય આર્થિક બાબતોમાં ચોક્કસ તમને ધારેલું પરિણામ મળે. ઇન્વેસ્ટમેન્ટ, વીમો, બેંકમાં બધી જગ્યા પર તમને ફાઇનાન્શિયલી કામોમાં ખૂબ સરળતા મળતી દેખાય. પણ મિત્રો, આજે ભાગીદારીમાં મનમોટાવ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. મકર રાશિવાળા માટે પણ આજે કંઈક નવી યોજના તમે વિચારી શકો છો, નવું આયોજન કરી શકો છો. આજે જે કંઈ પણ સારા પ્રયત્ન તમે કરશો કામકાજ માટે, ધંધા માટે, નોકરી માટે, એમાં ખૂબ સારી સફળતા મળે અને ખૂબ મીઠા ફળ તમને ચાખવા પણ મળે. પણ મિત્રો, આજે મકર રાશિવાળાએ વડીલો સાથે મનદુખ ટાળવાની જરૂરિયાત દેખાય. કુંભ રાશિવાળાએ આજે કોઈક પ્રવાસ કરવાનો હોય ને તો સાચવીને કરવો જરૂરી દેખાય છે. આજે તમને કૌટુંબિક વાતાવરણમાં ઉત્સાહ મળે. કાર્યક્ષેત્રમાં તમારા મનનું ધારેલું પરિણામ તમે લાવી શકો. પણ મિત્રો, તમારે પણ તમારા વડીલો સાથે મનદુખ ટાળવાનું છે. મીન રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. ઉતાવળ કરશો તો આજે સમસ્યાઓનો સામનો કરવો પડે. ધીરજ રાખીને ચાલજો. નાની મોટી અડચણો આજે આવે તો ધીરે ધીરે એને આપણે સાઈડ કરતા જઈએ, એનો ઉકેલ લાવતા જઈએ, એનું નિરાકરણ લાવીએ અને પછી આગળ વધીએ તો ચોક્કસ આપણે આગળ વધવામાં સરળતા પડે. મીન રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં કદાચ લોખંડના ચણા ચાવવા પડે એવી પરિસ્થિતિઓ બનતી દેખાય. તો અહીંયા ધ્યાન અવશ્ય રાખજો. મિત્રો, આજે છે ને વિચારો સકારાત્મક રાખીને ચાલજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજના છોકરાઓ ઘણી વખત પોતાની માને કહે કે મમ્મી તમને નહીં સમજાય. પણ મિત્રો, આ વાક્ય બોલતા પહેલાં એક વિચાર અવશ્ય કરજો. કયો? કે જ્યારે તમે નાના હતા ને ત્યારે તમે જે બોલતા હતા ને એમાં ફક્ત માને જ સમજ પડતી હતી, બીજા બધાના માથાની ઉપરથી જતું હતું. તો તમારી જે બચપનની બોલી જેમાં સમજી છે એને આજે સમજણ આપવાની જરૂરિયાત નથી રહેતી. તો આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. બહુ હેડકી આવતી હોય ને તો ગાયના દૂધને ઉકાળીને હુંફાળું પી જાઓ, હેડકી બંધ થઈ જશે. તો મિત્રો, આજનો ઉપાય આપણે શરીરને અને આપણા સંબંધને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ એની પર કહું. આજે છે ને બહુ સ્વાદિષ્ટ ખાવાનું છોડી દેજો તો શરીર સ્વસ્થ રહેશે. અને કોઈની પણ સાથે વિવાદ કરવાનો છોડી દો ને તો તમારા સંબંધો સ્વસ્થ રહે. તો આજે આ બંને વાતો પર ધ્યાન રાખજો. ન બહુ ટેસ્ટી ખાવું અને ન કોઈની સાથે વધુ પડતો વિવાદ કરવો. તો મિત્રો, આ તો આજનું રાશિફળ અને આજના સુવિચાર, વૈદ્યકીય સલાહ અને આજના ઉપાય સાથે આ વિડીયો જો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.